નમસ્કાર વિદ્યાર્થીની બહેનો, ફરીથી આપણે મળીએ છીએ. ફરીથી આપણે આપણો અભ્યાસની પ્રવૃત્તિઓ ચાલુ કરવાની છે, એટલે હું તમારી સમક્ષ અત્યારે હાજર છું. હવે જે ટૉપિક આપણે લેવાના છીએ એ છે ઇનડાયરેક્ટ સ્પીચ ઓર રિપોર્ટેડ સ્પીચ. ગ્રામરનું ટૉપિક છે, 4 માર્કનું પૂછાય છે બોર્ડમાં, અને એમાં 4 એક ડાયલોગ હોય છે, ડાયરેક્ટ ફોર્મમાં આપેલા હોય અને આપણે ઇનડાયરેક્ટમાં ફેરવવાના હોય છે. આ મુદ્દો લગભગ મને જ્યાં સુધી ધ્યાન છે તમે 9માં 10માં 11માં પણ ભણી ચૂક્યા છો. હવે 12માં પણ એ છે, સેમ જ વસ્તુ છે, કોઈ બહુ ડિફરન્સ નથી. થોડુંક આપણે કાળજી લઈએ તો ઇનડાયરેક્ટ સ્પીચ, જેને આપણે કહીએ કે રિપોર્ટેડ સ્પીચ કહીએ, એને આપણે બહુ સહેલાઈથી કરી શકીએ છીએ. થોડીક વસ્તુઓ ધ્યાનમાં રાખવાની હોય છે, અને જો આપણે યાદ રહી જાય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં 4માંથી 3, 4માંથી 3.5 આરામથી મળે છે. એકાદ કોઈ મિસ્ટેક હોય તો પોઈન્ટ કપાઈ જાય, અધરવાઇઝ યુ વિલ ગેટ 4 આઉટ ઓફ 4 ઓલ્સો. એવું નથી કે કંઈ અઘરી બાબત છે. હવે છે શું ડાયરેક્ટ ફોર્મ, એટલે ડાયલોગ ફોર્મ જે કોઈ બોલી ચૂક્યા છે એને આપણે આપણી રીતે એને રિપોર્ટિંગ કરવાની હોય છે. રિપોર્ટેડ સ્પીચમાં એને બદલવાનું હોય છે. કોઈ બે માણસો વચ્ચે જે વાતચીત થઈ રહી છે અને આપણે આપણી રીતે કરવાનું હોય છે, અને એમાં આપણે ફેરફાર કરીને વાક્ય લખવાના થાય છે. Before I start indirect speech, as usual, I would like to share one thought with you. અને આજનો થોટ જે છે મારી સ્ક્રીન ઉપર દેખાતું હશે. ઇફ યુ આર નોટ વિલિંગ ટુ લર્ન, નો વન કેન હેલ્પ યુ. જો તમે ઈચ્છા નહીં ધરાવતા હો શીખવાની, તો કોઈ બી તમને મદદ કરી શકતો નથી. એન્ડ ઇફ યુ આર ડિટર્મિન ટુ લર્ન, અને જો તમે શીખવા માટે મક્કમ છો, ડિટર્મિન એટલે મક્કમ હોવું, જો શીખવા માટે તત્પર છો, મક્કમ છો, નો વન કેન સ્ટોપ યુ, તો તમને કોઈ રોકી શકવાના નથી. આ મુદ્દો ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં ચોક્કસ રીતે તમને લાગુ પડે છે. લર્ન કરવા માટે જો વિલિંગ હશો તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બહુ આરામથી તમને આવડી જાય. બટ ધ થિંગ ઇઝ હાઉ મચ વિલિંગ યુ પીપલ આર, હાઉ મચ ડિટર્મિન્ડ યુ આર. તમારી ડિટર્મિનેશન હોવી જોઈએ, મક્કમતા હોવી જોઈએ, તત્પરતા હોવી જોઈએ. દેન યુ કેન લર્ન ઇટ વેરી વેલ. હવે આપણે જોઈએ, તમે સ્ક્રીન ઉપર તમે જોશો, એ ક્વેશ્ચન નંબર 51 4 માર્કનો પૂછાય છે, અને તમારો જે પ્રશ્ન આ રીતે પૂછવામાં આવે છે, રેન્ડર ધ ફોલોઈંગ ડાયલોગ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. નીચે આપેલા વાક્યોને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવો. હવે અહીંયા આપણે જે સમજૂતી છે એને આપણે જોઈએ. એ કહે છે બે વ્યક્તિના સંવાદને ડાયરેક્ટ સ્પીચ કહેવાય છે. જ્યારે બે માણસો બોલતા હોય ને, તો એ જે સંવાદ છે ડાયરેક્ટ છે, બિકોઝ દે આર ટોકિંગ ટુ ઈચ અધર, ડાયરેક્ટલી વાત કરે છે. તે સંવાદ કોઈ ત્રીજી વ્યક્તિ દર્શાવે ત્યારે ઇનડાયરેક્ટ સ્પીચ થઈ જાય છે. ધારો કે અત્યારે હું બોલી રહી છું, સામેથી કોઈ મને જવાબ દેતા હોય, અને અમારા બેની વાતને કોઈ ત્રીજા વ્યક્તિ એની રીતે કહેતા હોય કે પ્રકૃતિ ટીચર ફલાણી છોકરીને આમ કહેતા હતા, તો એ ઇનડાયરેક્ટ થઈ જાય. ડાયરેક્ટ વાત બે વ્યક્તિઓ વચ્ચે થાય છે, અને એ જે વાત જે બે વ્યક્તિઓ વચ્ચે થઈ રહી હતી, જ્યારે ત્રીજી વ્યક્તિ એને ક્યાંય બતાવે છે તો એ ઇનડાયરેક્ટ થઈ જતી હોય છે. બોલનારને રિપોર્ટર કે સ્પીકર કહેવાય છે. હવે જે બોલે છે, બોલનાર, એ કોણ છે? રિપોર્ટર અથવા તો સ્પીકર. સાંભળનારને લિસનર કહેવાય છે, અને જે સાંભળે છે એ લિસનર બની જાય છે. બોલનાર સાથે વપરાયેલી ક્રિયાપદ સે, સેઝ, ટોલ્ડ, આસ્ક ને રિપોર્ટિંગ વર્બ કહેવાય છે, અને અવતરણ ચિહ્નમાં આવેલા વાક્યને રિપોર્ટેડ સ્પીચ કહેવામાં આવે છે. હવે ધારો કે અશોક અને પ્રીતિ વચ્ચે વાત થઈ રહી છે. ઓકે, બોલનાર કોણ? તો અશોક છે. પ્રીતિને કંઈ વાત કરતા હોય તો અવતરણ ચિહ્નમાં જે વાત થઈ છે એ વાત હોય છે. ઓકે, સાંભળનાર છે પ્રીતિ, તો પ્રીતિ જ્યારે કોઈ વાત કરે એ બી અવતરણ ચિહ્નમાં આવી જાય છે. તો આપણે જ્યારે ડાયરેક્ટ ફોર્મમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે ફેરવવાનું હોય, તો અમુક બાબતો જે સીધી બેઠી તમારે યાદ રાખવાની છે, તો એ કે જ્યારે આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીએ તો આપણે સૌથી પહેલાં વાક્યો જોવાના થાય છે કે કયા પ્રકારના વાક્ય યુઝ થયેલા છે. 5 પ્રકારના વાક્ય હોય છે: અસર્ટિવ, ઇન્ટરોગેટિવ, ઇમ્પેરેટિવ, એક્સક્લામેટરી એન્ડ ઓપ્ટેટિવ. 5 પ્રકારના વાક્યના મુજબ જ એના રિપોર્ટિંગ વર્બ હોય છે. ઓકે, આ વસ્તુ યાદ રાખવાની કે પહેલાં જે ડાયલોગ્સ છે એનું સેન્ટેન્સનું પેટર્ન કયો.
ઓકે, આ એક વાત આપણે યાદ કરી લીધી. પછી જેવા આપણી સામે ફકરો આવ્યો છે ત્યારે આપણે ફકરામાં જોઈ લઈએ કે હાઉ મેની સ્પીકર્સ આર. સ્પીકર એન્ડ લિસનર કેટલા છે? મોસ્ટલી બે જ હોય છે, બોલનાર સાંભળનાર, બોલનાર સાંભળનાર. ઓકે, કોઈ ત્રીજી વ્યક્તિ હોય તો આપણે એ પ્રમાણે યુઝ કરવાનું. એ આપણે જોઈ લીધું કોણ કોની સાથે વાત કરી રહ્યા છે. એના મુજબ આપણે સર્વનામોમાં ફેરફાર થાય છે. છોકરા હોય તો એ આઈ કરીને યુઝ કરતા હોય તો આપણે જ્યારે આપણે રિપોર્ટિંગમાં જતા હોય તો આપણે એની જગ્યાએ હી કરશું. દીકરી હોય, છોકરી હોય તો એ શી છે. ઓકે, એ જ્યારે આઈ કહે છે તો આપણે ખબર છે પ્રીતિ આઈ કહે તો જ્યારે આપણે એને રિપોર્ટિંગ કરતા હોય તો આપણે શી કહેવાનું થાય છે. એક બહુ મામૂલી વસ્તુ છે. ફરીથી કહું, જેવા તમારી સમક્ષ 4 વાક્યો આવ્યા તો સૌથી પહેલાં આપણે જોવાના કયા પ્રકારના સેન્ટેન્સીસ છે એ તમને ખ્યાલ આવી ગયું. એ મુજબ આપણે રિપોર્ટિંગ વર્બ સિલેક્ટ કરી લઈશું. ત્યાર પછી બીજી વસ્તુ આપણે જોવાની છે કેટલા બોલનાર સાંભળનાર છે. ઓકે, ત્રીજી વસ્તુ મેં હમણાં તમને કીધી કે બોલનાર સાંભળનાર મુજબ આપણે સર્વનામોનો પ્રયોગ કરશું. ચોથી વસ્તુ, આપણે જ્યારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ ફોર્મ કરશું ત્યારે જે ડાયરેક્ટમાં ડાયલોગ ફોર્મ હોય એમાં અવતરણ ચિહ્ન હોય છે. ક્યારેક એવું બી બને છે કે તમે ક્યારેક એવું જોયું હશે. ફોર એક્ઝામ્પલ, આપણા પહેલા પાર્ટમાં કેન યુ ઇન્સ્ટોલ લવ, એમાં કસ્ટમર અને કસ્ટમર સેલ રિપ્રેઝેન્ટેટિવ જે છે એની વચ્ચે વાત થઈ રહી હોય છે. ત્યારે તમે જોયું હશે કસ્ટમર પછી 2 ડોટ્સ પછી આખો ડાયલોગ, ત્યારે અવતરણ ચિહ્ન નથી હોતા. તો આપણે એમાં શું કરશું, અવતરણ ચિહ્નવાળામાંથી અવતરણ ચિહ્ન કાઢી નાખશું, પણ આ ડેશવાળામાં શું કરશું તો આ ડોટ નીકળી જાય. સમજી ગયા? એક્સ્ટ્રા જેટલા ચિહ્નો છે એ બધા કાઢી નાખવાના. એવી જ રીતે બીજા ચિહ્નો ક્યાં આવે છે તો ક્વેશ્ચનવાળો જે વાક્ય હશે ને આ પ્રશ્ન ચિહ્ન હશે. એક્સક્લામેટરીવાળો જે વાક્ય હશે ત્યાં એક્સક્લામેટરી સાઇન હશે. એ બી આપણે કાઢવાનું થશે. ટૂંકમાં જેટલા એમાં ચિહ્ન છે, સાઇન્સ છે, ભલે અવતરણ ચિહ્ન હોય, ભલે એક્સક્લામેટરી સાઇન હોય, ભલે એમાં ઇન્ટેરોગેટિવ સાઇન્સ હોય, એ બધા સાઇન્સ આપણે એમાંથી રિમૂવ કરવાના થશે. આટલું તમે કરી લીધું. ડાયલોગ્સ તમારા હાથમાં આવ્યા. બોલનાર સાંભળનાર ગોતી લીધું. બોલનાર સાંભળનાર પછી આપણે શું ગોત્યું કે આ વાક્ય કયા પ્રકારના છે. વાક્ય જે પ્રકારના છે એ પ્રકારના આપણે રિપોર્ટિંગ વર્બ ગોતી લીધા. ઓકે, પછી શું વધે છે તો વધે છે કે જે વાત થઈ રહી છે, જે વાક્ય રજૂઆત થઈ છે એમાં ફેરફાર કરવાના. હા, એ આપણે એમાં પછી ફેરફાર કઈ રીતે થાય છે એની આપણે ચર્ચા કરશું. બિફોર આઈ સ્ટાર્ટ ધ થિંગ્સ ઇન ડિટેલ આઈ વુડ લાઇક ટુ શો યુ સ્ટ્રક્ચર. એની એક રચના મેં તમે જો તમારી સ્ક્રીન ઉપર દેખાતું હશે, આંગળી નિર્દેશ કરેલું છે કે જે ડાયરેક્ટમાંથી જ્યારે ઇનડાયરેક્ટ કરીએ છીએ તો એની રચના કઈ રીતે બનતી હોય છે. તો સાંભળો, બોલનાર જે બોલે છે વત્તા રિપોર્ટિંગ વર્બ વત્તા સાંભળનાર વત્તા સંયોજક અને પછી છેલ્લે લખ્યું ફેરફાર સાથેનો વાક્ય. બોલનાર સાંભળનાર આપણે પહેલાં જ ગોતી લીધું. પછી આપણે વાક્ય જોયું કયા પ્રકારના કયા પેટર્ન. મેં કીધું 5 પ્રકારના વાક્ય હોય છે. મોસ્ટલી આપણને પૂછવામાં આવે છે આપણે એઝર્ટિવ જેને આપણે વિધાન વાક્ય કહીએ છીએ, ઇન્ટેરોગેટિવ જેને આપણે પ્રશ્ન વાક્ય કહીએ છીએ, પછી એક્સક્લામેટરી જેમાં એક્સક્લામેટરી સાઇન આવે છે ઉદ્ગાર વાક્ય, અને ઇમ્પેરેટિવ જેમાં કોઈ જે આજ્ઞાર્થ વાક્ય જેને આપણે કહીએ કોઈ કમાન્ડ રજૂ કરેલી હોય. ઓકે, એ પ્રકારના જે વાક્ય હોય ને એના મુજબ જ સંયોજક હોય છે. ઓકે, ફરીથી કહું, આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવાનું થાય છે. 4 વાક્ય 5 વાક્ય તમારી સમક્ષ આવી ગયા. ધ વેરી ફર્સ્ટ થિંગ વિચ યુ હેવ ટુ ડુ ઇઝ એમાં સ્પીકર અને લિસનર ગોતો, બોલનાર અને સાંભળનાર ગોતો, કારણ કે દરેક વાક્યમાં એ પ્રમાણે તમારે રજૂઆત કરવી પડે. એ થઈ ગયું. એક વસ્તુ થઈ ગઈ કે ભાઈ અશોક ને પ્રીતિ છે, રાધા ને મોહન છે, કાના ને કૃતિ છે. એ રીતે થઈ ગયું. આટલું થઈ ગયું. ભાઈ આપણને ખબર પડી ગઈ. પછી વાક્ય કયા પ્રકારના છે એ પ્રકારના રિપોર્ટિંગ વર્બ આપણે એમાં મૂકવાના થાય છે. હમણાં એની ચર્ચા આપણે ડિટેલમાં કરશું. પછી સાંભળનાર તો આપણે મળી ગયું. સંયોજક એ પ્રમાણે જે પ્રમાણે રિપોર્ટિંગ વર્બ. અને પછી છે ફેરફાર સાથેનો વાક્ય. એ ફેરફાર સાથેનું વાક્ય કયો વાક્ય છે જે એ બે વચ્ચે સંવાદ થઈ રહે છે. અવતરણ ચિહ્નની અંદરનો જે વાક્ય છે એમાં 3 પ્રકારના દીકરીઓ ફેરફાર થાય છે.
એ જે ફેરફાર સાથેનું વાક્ય કહેવામાં આવ્યું છે ને હમણાં, એમાં 3 પ્રકારના ફેરફાર થશે. પહેલું ફેરફાર કાળ, બીજું ફેરફાર સર્વનામ, પહેલું કાળ, બીજું સર્વનામ અને ત્રીજું શાબ્દિક ફેરફાર. એ હમણાં તમને હું ડિટેલમાં સમજાવું છું. સો હવે આપણે શું કરવાનું, બોલનાર સાંભળનાર વચ્ચે જે રિપોર્ટિંગ વર્બની આપણે વાત કરી ને, સંયોજકની વાત કરી, એનું એક ચાર્ટ તમારી સમક્ષ અત્યારે દેખાય છે તમારે સ્ક્રીન ઉપર. સી, યુ કેન ફાઇન્ડ અ ચાર્ટ ઓન યોર સ્ક્રીન ઓન વિચ ટાઈપ ઓફ સેન્ટેન્સ, એના કીવર્ડ્સ, રિપોર્ટિંગ વર્બ અને કન્જંક્શન બતાવેલું છે. 5 પ્રકારના મોસ્ટલી વાક્ય હોય છે. હવે આપણે એની જરા ચર્ચા કરીએ તો એ કહે છે, પહેલો વાક્ય છે અસર્ટિવ, જેને આપણે વિધાન વાક્ય કહીએ છીએ. વાક્યની શરૂઆત કર્તાથી થાય છે અને એ એની કીવર્ડ્સ છે. કર્તાથી વાક્યની શરૂઆત થાય. આમ હું કહું તો વિધાન વાક્ય એટલે સિમ્પલ સેન્ટેન્સ જે હોય છે, સીધે સાદું જે વાક્ય બોલવામાં આવે છે, વિધાન વાક્ય જે છે એને કહેવાય છે. ફરીથી કહું, વાક્યની શરૂઆત જ્યારે કર્તાથી થાય તો સમજો એ વાક્ય વિધાન વાક્ય છે. હવે એમાં જે વાત કરી એમાં રિપોર્ટિંગ વર્બ ટોલ્ડ આવે છે. આપણે સેડ બી યુઝ કરી શકીએ છીએ, એવું નથી. ટોલ્ડ, અને જ્યારે પણ વિધાન વાક્ય આવે તો ધેટ આપણે એનું સંયોજક હશે જ. ઓકે, ફરીથી કહું, પહેલો વાક્ય વિધાન વાક્ય, એમાં રિપોર્ટિંગ વર્બ ટોલ્ડ અને એનું કન્જંક્શન આવશે ધેટ. ત્યાર પછી છે બીજા પ્રકારનું વાક્ય, એ છે ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સ, પ્રશ્નાર્થ વાક્ય. એવા વાક્યો જેના અંતે પ્રશ્ન ચિહ્ન હોય છે. એ સહાયકારક ક્રિયાપદથી શરૂઆત થતો વાક્ય હોય છે. એમાં WH થી શરૂઆત થતા વાક્યો હોય છે. WH એટલે વાય, વેન, હુ, વેર, વિચ, આવા બધા, અને હાઉ. WH એટલે એ બધા. W થી થતા પ્રશ્ન શબ્દ, H થી થતા પ્રશ્ન શબ્દ. જ્યારે ઇન્ટેરોગેટિવ વાક્યની વાત આવે છે, સેન્ટેન્સની વાત આવે છે, હંમેશા એમાં રિપોર્ટિંગ વર્બ આસ્ક્ડ જ હોય છે. ઓકે, આસ્ક્ડ એમાં રિપોર્ટિંગ વર્બ હોય છે. અને કન્જંક્શનમાં, કારણ કે આપણે શું કરવાનું હોય છે, આપણે W કે H વર્ડવાળા જે શબ્દો છે એનામાં સંયોજક આપણે મૂકવાનું ન થાય. કેમાં મૂકશું? જ્યાં વાક્ય કેન, કુડ, આર, હેઝ, હેવ એનાથી શરૂ થાય ત્યાં આપણે સંયોજક ઇફ મૂકશું. ફરીથી સમજાવું છું તમને. એને વાત કરી કે ઇન્ટેરોગેટિવ જે સેન્ટેન્સીસ છે જેમાં W ને H થી શરૂ થતા પ્રશ્ન શબ્દ હોય ત્યાં એ પ્રશ્ન શબ્દમાં કોઈ ફેરફાર થશે નહીં. પણ તમે જોયું હશે, આપણા પહેલા પાઠની જ વાત કરીએ, કેન યુ ઇન્સ્ટોલ લવ, એ પ્રશ્ન જ છે. શરૂઆત કેનાથી થઈ છે? કેનથી. આપણે ફેરવતી વખતે એને કુડ કરશું, નો ડાઉટ. પણ એ શબ્દ જે છે એ કેનનું કુડ થયું છે, પણ આપણે એને ઇફ સંયોજક સાથે જોડશું. પણ જ્યાં વાય, વેર, વેન, હુ, વિચ ને હાઉ, વોટ એવા શબ્દો હશે ત્યાં આપણે એ મૂકવાનું થશે નહીં. એ જે શબ્દ છે એ નીકળશે નહીં. ઓકે, એની જગ્યા કોઈ સંયોજક આવશે નહીં. ત્યાર પછી સાઇન છે એક્સક્લામેટરી સેન્ટેન્સીસ. ત્રીજું જે આપણે વાક્ય વાત કરીએ તો એ છે એક્સક્લામેટરી સાઇનવાળું વાક્ય. પહેલાં ઇન્ટેરોગેટિવ હતો. ઇન્ટેરોગેટિવ વાક્ય પ્રશ્ન ચિહ્ન જાણો છો. દેન કમ્સ એક્સક્લામેટરી, ઉદ્ગાર વાક્ય. ખ્યાલ છે ને? લીટે નીચે એક સ્પોટ. ઓકે, એ ઉદ્ગાર દર્શાવે છે. વાક્યની શરૂઆત વોટ કે હાઉથી થાય છે. વોટ અ વન્ડરફુલ ડ્રેસ, હાઉ બ્યુટીફુલ યુ આર લુકિંગ, એ બધા ઉદ્ગાર દર્શક છે. વોટ ને હાઉ પ્રશ્ન શબ્દ પણ છે. વોટ ને હાઉ ઉદ્ગાર દર્શક શબ્દો પણ છે. આ સિવાય કેટલા ટૂંકો શબ્દો પણ વાક્યની શરૂઆતમાં હોઈ શકે છે. ફોર એક્ઝામ્પલ, ઓ, ઉપ્સ, વાવ, તમે એવા શબ્દો જોયા હશે. ગોશ, પછી ઉદ્ગાર ચિહ્ન.
આપણે એવા શબ્દો લોકોને વાપરતા જોઈએ ને, વાવ, ઓહ, ઉપ્સ, ગોશ, એ બધાની પાછળ તમારા ઉદ્ગાર ચિહ્ન હોય છે. એમાં જે છે ઉદ્ગાર ચિહ્ન, કારણ કે એક્સક્લામેટરી સાઇન છે, એમાં એક્સક્લેમ્ડ શબ્દ આપણે યાદ કરી લેવાનું છે કે એમાં રિપોર્ટિંગ વર્બમાં એક્સક્લેમ્ડ શબ્દ તો આવશે જ, એની સાથે સાથે જે ઉદ્ગારના ભાવ છે, જે ઉદ્ગારના ભાવ છે, ફોર એક્ઝામ્પલ હાઉ સ્ટુપિડ યુ આર, તો અહીંયા કયો ભાવ કહેવાય છે? એંગરથી માણસ બોલી રહ્યો છે. હાઉ બ્યુટિફુલ યુ આર લુકિંગ, તો પ્રેઝ છે. ઓકે, ખુશી છે. વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઇઝ, એ શું છે? જોય છે. સમજાય છે? વોટ, હાઉ કઈ રીતે યુઝ થઈ રહ્યું છે એની એક્સક્લેમ્ડ વિથ જે તે ભાવ એ વાક્યમાં રજૂ થતું હોય એનું નામ આપણે દેવાનું. એક્સક્લેમ્ડ વિથ જોય, એક્સક્લેમ્ડ વિથ સોરો, એક્સક્લેમ્ડ વિથ હેપીનેસ, એક્સક્લેમ્ડ વિથ ડિસગસ્ટ, એક્સક્લેમ્ડ વિથ એંગર, અલગ અલગ ભાવના જે શબ્દો છે એમાં જોડવાના થાય છે. સાથે સંયોજક આવશે ધેટ, સાથે સંયોજક ધેટ મૂકવાનું થાય છે. ત્યાર પછી ચોથા પ્રકારનું એને વાત કરી છે એ છે ઇમ્પેરેટિવ વાક્ય. ઇમ્પેરેટિવ વાક્ય એટલે આજ્ઞાર્થ વાક્ય, જેમાં કોઈ જે વસ્તુ છે એની આજ્ઞા, એની કોઈ આપણે કોઈ પાસેથી આજ્ઞા માંગતા હોઈએ. હવે એને આપણે કઈ રીતે કહીએ તો વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય છે. વાક્યની શરૂઆત એમાં ક્રિયાપદથી થાય છે અને એમાં કયા પ્રકારની આજ્ઞા આપણે માંગીએ? મે ગો ટુ ટોયલેટ, ચાલો સિમ્પલ વાક્ય આપણે કહીએ. ઓકે, મે કમ ઇન, એ બધી આજ્ઞાર્થ વાક્ય છે. હા, લેટ અસ પ્લે, ગેટ આઉટ ફ્રોમ માય ક્લાસ, એ કમાન્ડ છે. પ્લીઝ હેલ્પ મી, એ શું છે? રિક્વેસ્ટ છે. સમજાય છે? અલગ અલગ ભાવ, રિક્વેસ્ટ હોઈ શકે છે, એડવાઇસ લેટની રચના હોય તો, સલાહ સૂચન હોય તો, ઓર્ડર હોય છે ગેટ આઉટ ફ્રોમ માય ક્લાસ. પછી સજેશન હોઈ શકે છે, લેટ અસ ગો ફોર પિકનિક, લેટ અસ ટોક અબાઉટ એનિમલ્સ, એ બધી વસ્તુ જે છે. ઓકે, પછી ડ્રો એ ટ્રાયેંગલ, એ શું છે? ઇન્સ્ટ્રક્શન છે. એ અલગ અલગ પ્રકારના જે આપણે કહીએ ને આદેશ અથવા તો આજ્ઞા દેવામાં આવે છે, એ પ્રકારના એના જે રિપોર્ટિંગ વર્બ છે એ બની જાય છે. યાદ શું રાખવાનું? એની સાથે સંયોજક ટુ આવશે. રિક્વેસ્ટેડ ટુ, એડવાઇસ ટુ, સજેસ્ટેડ ટુ, વોન્ટેડ ટુ, ઓર્ડર ટુ, કમાન્ડેડ ટુ. ઓકે, ત્યાર પછી લેટની રચના તો એમાં સમાવેશ થઈ જશે. એમાં સજેસ્ટેડ ટુ અને પ્રપોઝ ટુ ભેગું આવીને પછી ધેટ મૂકવામાં આવે છે. પાંચમો, એને લેટની રચનાની વાત કરી. હજી એક પ્રકારનું સેન્ટેન્સ છે જે ભાગ્યે જ પૂછાય છે. આપણે વાત તો કરી લઈએ, કારણ કે એમ ન થવું છે કે ટીચર તમે અમને ઓલું ન સમજાવ્યું. એ છે ઓપ્ટેટિવ સેન્ટેન્સ, શુભેચ્છા દર્શક, જેમાં કોઈ શુભેચ્છા આપણે દર્શાવી હોય. ઓકે, ઓપ્ટેટિવ સેન્ટેન્સ જે છે એ કેવા હોય છે? ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ, ગુડ બાય, એ બધા જેમાં શુભેચ્છા હોય છે અથવા તો વિશ હોય છે. ઓકે, મે ગોડ બ્લેસ યુ, ગોડ વિલ હેલ્પ યુ, એ બધી શું છે? શુભેચ્છા આપણે કોઈને દેતા હોય ને તો એમાં વિશ્ડ કે પ્રેડ. ધારો કે તમે આવ્યા, ગુડ મોર્નિંગ પ્રકૃતિ ટીચર, તો સ્ટુડન્ટ વિશ્ડ ગુડ મોર્નિંગ ટુ પ્રકૃતિ ટીચર. પ્રકૃતિ ટીચરને ગુડ મોર્નિંગ બાળકોએ કર્યું છે. સમજાઈ ગયું? એ ક્યારેક જ પૂછાય છે, પણ આપણે એની ચર્ચા અત્યારે કરી રહ્યા છીએ. ભાઈ તમને એમ ખબર હોવી છે કે આટલા પ્રકારના વાક્યો, તો એમાં આ રીતે ફરીથી દોડતા આપણે ફરીથી જોઈ લઈએ. વિધાન વાક્ય પેલું, એમાં ટોલ્ડ સાથે ધેટ, રિપોર્ટિંગ વર્બ ટોલ્ડ સાથે ધેટ. ઇન્ટેરોગેટિવ વાક્ય, એમાં આસ્ક્ડ, રિપોર્ટિંગ વર્બ. વાક્યની શરૂઆત જો WH વાળા શબ્દથી કે Hથી હાઉથી થશે તો કોઈ સંયોજક નહીં આવે, પણ જો એના સિવાયના શબ્દો હશે તો આપણે ઇફ સંયોજક મૂકવાનું થશે. ધેન કમ્સ એક્સક્લામેટરી સેન્ટેન્સ. એમાં એક્સક્લેમની સાથે સાથે જે તે ભાવ રજૂ કરતો રિપોર્ટિંગ વર્બ હશે, સાથે ધેટ સંયોજક.
જો ધેટ સંયોજક લેટની રચનામાં છે, ધેટ સંયોજક વિધાન વાક્યમાં છે, ધેટ સંયોજક એક્સક્લામેટરીમાં છે. ઓકે, ત્યાર પછી ઇમ્પેરેટિવ આજ્ઞાર્થ વાક્યમાં રિક્વેસ્ટેડ, ઓર્ડર, કમાન્ડેડ, સજેસ્ટેડ, વોન્ટેડ અને ઇન્સ્ટ્રક્ટેડ એની સાથે ટુ આવશે. ઓકે, કારણ કે કોઈને આદેશ દઈ રહ્યા છે ને, તો ટુ આ કરવા માટે આપણે છેલ્લે લેટની રચના ઘણી વખત પૂછાય છે. સજેસ્ટેડ ટુ સાથે ધેટ આવશે. આટલું આપણે એ યાદ રાખી લેવાનું છે. હવે ફરીથી હું તમને લઈ જાઉં છું આપણી રચના તરફ. જો બોલનાર, પછી રિપોર્ટિંગ વર્બ, હમણાં આપણે વાત કરી અલગ અલગ વાક્યના અલગ અલગ રિપોર્ટિંગ વર્બ હોય છે. ત્યાર પછી સાંભળનાર, ત્યાર પછી સંયોજક અકોર્ડિંગ ટુ ધ સેન્ટેન્સ, ત્યાર પછી છે ફેરફાર સાથેનો વાક્ય. અડધો પોર્શન આપણે લઈ લીધું કે બોલનાર, પછી વાક્ય આવ્યું એ કે ઇન્ટેરોગેટિવ છે. વાક્ય ઇન્ટેરોગેટિવ હોય તો રિપોર્ટિંગ વર્બ કયો આવશે? આસ્ક્ડ. ઇન્ટેરોગેટિવ વાક્ય જો કેનથી શરૂ થશે તો ઇફ. ઓકે, અને જો ડબલ્યુ વાળા શબ્દથી શરૂ થાય વોટ, વેન, વેર, તો એ જ રહેશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. ઓકે, અહીંયા સુધી આપણે અડધો પાર્ટ આપણે સમજી ગયા. હવે વાત આવે છે ફેરફાર સાથેનું વાક્ય. આ ફેરફાર સાથેનું વાક્ય શું છે? હવે બે વચ્ચે સંવાદ થઈ રહ્યા છે, આપણે અડધો ભાગ સમજી ગયા. બોલનાર, સાંભળનાર, જ્યારે આપણે રિપોર્ટિંગ કરતા હોઈએ તો એમાં રિપોર્ટિંગ વર્બ મૂકવાના હોય, એમાં સંયોજક મૂકવાનું હોય. પછી જે વાક્ય બે વચ્ચે વાત થઈ છે, બાળો કે અદિતિ અને પ્રીતિ વચ્ચે વાત થઈ. અદિતિ જે બોલી છે એ પ્રીતિ સાંભળી રહી છે, તો અદિતિ પ્રીતિને શું કહે છે, જે વાક્ય છે એમાં આપણે ફેરફાર કરવાનો થાય છે. ત્રણ પ્રકારના આપણે ફેરફારો એમાં હોય છે. પહેલો છે ટેન્સને લગતા ફેરફાર, કાળ પ્રમાણે થતા ફેરફારો, જેમાં આપણે કાળ પ્રમાણે એમાં ફેરફારો જોશું. પછી છે સમયદર્શક શબ્દો, જેને આપણે શાબ્દિક ફેરફાર કહીએ. અને ત્રીજું તમે નીચે જો સર્વનામમાં ફેરફાર, એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ. આજે જે આપણે પાકું કર્યું એ તમે તમારી નોટબુકમાં આખું લખી લેજો. 4 માર્કનો પ્રશ્ન છે. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવાનું હોય છે. કોઈના બોલેલા સંવાદ જ્યારે ત્રીજી વખતે એને એના શબ્દોમાં કરે છે ત્યારે એને રિપોર્ટેડ સ્પીચ કહેવામાં આવે છે. રિપોર્ટેડ સ્પીચ એને ત્યારે કહેવામાં આવે છે. આજનું લેક્ચર આપણે અહીંયા જ પૂરું કરીએ છીએ. ઓકે.